છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામે રોડ રસ્તાના અભાવે દર્ભાવતી મહિલાનું કરુણ મૃત્યુ નિપજતા આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ લીધેલી ગામની મુલાકાત। ગર્ભવતી મહિલાના મૃત્યુ મુદ્દે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટું નિવેદન આપ્યું હતું। આઝાદીના આટલા વર્ષો બાદ રોડ રસ્તા અને એમ્બ્યુલન્સના અભાવે ગર્ભવતી મહિલાની મૃત્યુ સરકાર માટે શરમજનક ઘટના છે। આપણા વિસ્તારમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે, પરંતુ આપણી સામે રોડ રસ્તા નથી। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની ફક્ત 15 કિલોમીટર દૂર રોડ રસ્તો ન હોવાથી અને એમ્બ્યુલન્સ ન પહોંચવાથી ગર્ભવતી મહિલાનું મૃત્યુ પામ્યું હતું। છોટાઉદેપુરના કંવાડ તાલુકાના તુરખેડા ગામે આજે અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા છે। જે પરિવારની યુવાન દીકરી જે સગર્ભા હતી, પ્રસૂતિની પીડા થઈ અને અહીં રોડ રસ્તાની સુવિધા ન હોવાને કારણે, આરોગ્યની સુવિધા ન હોવાને કારણે, એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાને કારણે ગામના યુવાનો એને ઝોલી કરીને લઈ જતા હતા અને રસ્તે જ્યારે એનું દુઃખદ મૃત્યુ થયું છે ત્યારે એમના પરિવાર પર આવી પડેલા દુઃખમાં એમને પ્રકૃતિ શક્તિ આપે અને એમની આત્માને શાંતિ આપે, એના માટે અમે સૌ અહીંયા એમની મુલાકાતે આવ્યા છે। આ ગામની નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે દેખાય છે। આ ગામના ઘણા ઘરો નર્મદામાં વિસ્થાપિત પણ થયા છે। સરકાર એક બાજુ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવે છે, મહિલા સશક્તિકરણની વાત થાય છે, સમાનતાની વાત થાય છે, તો આ એક વરવી વાસ્તવિકતા છે। ગામમાં આવીને અમે જાણ્યું કે અગાઉ પણ આવી રીતના 3 થી 4 બનાવો આવી રીતના જ મરી ગયા છે। તો સરકારે જે તાઇફાઓ કરે છે એના કરતાં વધારે આ વિસ્તારના આરોગ્ય, આ વિસ્તારના શિક્ષણ, સિંચાઈ, પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા, રોડ રસ્તા તરફ ધ્યાન આપવું જોઈએ। અમે ઘણા દુઃખી છે। અમે પોતે આ ઘટનાથી શરમથી અમારું માથું નમી જાય છે, છતાં આ પરિવાર પર આવી પડેલા દુઃખમાં એની નાની દીકરી જે આ 5-6 દિવસની છે એની વેદનાનું તો અમે બધા કલ્પના નથી કરી શકતા, પણ પરિવારની અમે સાથે છે। સરકારને પણ અમે કહીશું, અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે શાસક પક્ષમાં છે એમને પણ અમે કહીશું કે સામાજિક રીતે આ પરિવાર સાથે બધાએ આવીને ઊભા રહેવું જોઈએ। જે પણ મદદ મળે પરિવારના બાળકોને આવનાર દિવસોમાં ભણાવવાની કે તમામ પ્રકારની મદદ આવનાર દિવસોમાં સરકારમાંથી એમને મળે એ રજૂઆત પણ અમે કરીશું। સાથે સાથે આ ગામમાં આંગણવાડી નથી, પ્રાથમિક શાળા નથી, આ ફળિયામાં આવવા માટેના કોઈ રોડ રસ્તા નથી ને આ મૂળ ગામ છે, ત્યારે એ તમામ પ્રકારની સુવિધાઓ આવનાર દિવસોમાં સરકાર અહીંયા કરી આપે એ અમારી માંગણી રહેશે। રોડ રસ્તાથી માંડીને તમામ સુવિધાઓ આ જ વર્ષે આ ગામમાં સરકાર આપે એ માંગણી રહેશે। અગર સરકાર નથી આપતી તો આવનાર દિવસોમાં જલંદ આંદોલન પણ થશે। અમે લોકોએ દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપ્યું છે અને આજે અમારે આ વેઠવું પડે છે ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે। એટલા માટે જલંદ આંદોલનો પણ થશે અને અમે આ ગામમાં જે પણ મૂળભૂત સુવિધાઓ બાકી છે પૂરી થાય એવી સરકારમાં માગણી પણ કરવાના છે। હાઈકોર્ટે શું મોટું પિટિશન દાખલ કરી, શું કહેશો? આ ખૂબ જ ગંભીર બાબત છે અને એની નોંધ નામદાર ગુજરાત હાઈકોર્ટે લીધી છે। શું મોટો રીટ એમણે દાખલ કરી છે ત્યારે નામદાર હાઈકોર્ટ દ્વારા ન્યાયની જે અપેક્ષા અમે રાખી રહ્યા છે તો ચોક્કસ અમને ન્યાય મળશે, આ પરિવારને ન્યાય મળશે અને જે પણ અધિકારીઓ આમાં જવાબદાર છે, આ બેનનું મૃત્યુ આપ રીતે નથી થયું, આ બેનનું મૃત્યુ વહીવટી તંત્રની જવાબદારીના કારણે થયું છે। એમના પર કાયદેસરની કાર્યવાહી થશે એવો અમને પૂરો ભરોસો છે। સાહેબ, ઉત્તરાખંડ વિસ્તાર બી પહાડી પ્રદેશ છે, ત્યાંનો વિકાસ છે, છોટાઉદેપુર નર્મદાનો વિકાસ નથી, શું કહેશો? અહીંથી 10 કિલોમીટર સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, ત્યાં રાતોરાત કોઈ પણ ટીપી પ્લાન, કોઈ પણ પરવાનગી વગર મોટા મોટા પ્રોજેક્ટો થઈ જાય છે। અમને કોઈ વાંધો નથી, એનો વિકાસ થાય, પણ જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે એ લોકોનો પણ વિકાસ થવો જોઈએ। સરકાર સમાનતાની વાત કરે છે તો અમારી સાથે કેમ ભેદભાવ થાય છે? એટલા માટે દુઃખ સાથે અમારે કહેવું પડે છે, જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો ચોક્કસ અમે આવનાર દિવસોમાં અમારું અલગ રાજ્ય ભીલ પ્રદેશ માગીશું, એની રાજધાની અમે કેવડિયા બનાવીશું અને